હેલો ગાઈસ, આજે હું આવી રહ્યો છું પાર્ટ 1 માં. જ્યારે મારા ભાઈએ મને હરાવ્યો હતો તો મને બહુ દુઃખ લાગ્યું હતું. એટલે આ વખતે હું એને હરાવવાનો છું. એટલે આમ જો આજે હવા બધી ઉતરી જાય છેલ્લે. હમણાં ઇનામ વતન પણ મળવાનું છે, કેમ કે જ્યારે આપણે પાર્ટ 1 બનાવ્યો હતો ને ત્યારે ઇનામ નહોતું આપ્યું. આ વખતે ઇનામ પણ છે અને સરપ્રાઈઝ પણ છે. અને આ મિત્રભાઈ મારો દીકરી યાર એ વતન તમને બધું કહેશે કે કઈ રીતના જયભાઈ જીતશે અને હું જીતી. એટલે અમે બે પંજો લડાવવાની છે આ વખતે. આવતો રાજ મારા મોરો, તું આવતો રે મોરા મોરો. જય દ્વારકાધીશ મિત્રો, આ બે મારા જીગરી દોસ્તાર છે. આજે ઓપન ચેલેન્જ બે રાખ્યો છે. પાર્ટ 1 માં હું નહોતો, આ વખતે જયભાઈ જીતી ગયા હતા પાર્ટ 1 માં, એટલે જીતભાઈની સાક્ષીમાં હું પાર્ટ 2 માં આવ્યો છું. તેથી જે આ બેમાંથી જે જીતશે એને ઇનામ આપવામાં આવશે. ચાલો હાલો પંજો લડાવીએ. ઓકે. અને કહી દો એને જે જીતશે ને એને ઇનામ આપશો મોંઘે માય. હા 5000 અઘરું આવી ગયે. હાલો 1 2 3 स्टार्ट. देखो गाइस कौन जीत रहा है. कमॉन जीत भाई, कमॉन. इनाम मिलेगा, इनाम. अरे जल्दी जल्दी. और ये जय भाई बॉडी दिखा रहे हैं वो हवा में उड़ रहे हैं. जीत भाई तो चल रहा है टिक टिक. जीत भाई कमॉन. આપણે બીજા પાર્ટમાં જય જીતી ગયો છે, તેથી જયભાઈને ઇનામ મળે છે. વાહ જયભાઈ વાહ. બીજા પાર્ટમાં જયભાઈ જીતી ગયા છે અને પહેલા પાર્ટમાં જયભાઈ જીતી ગયા હતા અને બીજા પાર્ટ અને પહેલા પાર્ટમાં જીતભાઈ હારી ગયા છે. તો જીતભાઈ તમને કેવું લાગે છે? આમ અફસોસ થઈ છે કે નહીં? તો જયભાઈ જીતી ગયા એમ ને, તમે હારી ગયા, કેમ એવું થયું? તેથી આપણે જયભાઈને ઇનામ આપવાના છે. તે ઇનામ આપણે લાઈક આપશું. હાલો જયભાઈ તમારી લાઈક. કેવી લાગે તમને લાઈક? હા મસ્તની છે. તમે આ ક્યાં મૂકશો તમારે? આ હું જ્યારે લાઈટ ગઈ ને હા ત્યારે હું મારી મમ્મીને રસોઈમાં મદદ કરી. ઓ વાહ જયભાઈ વાહ, તમે તો તમારી મમ્મીની મદદ કરો હો. ભાઈ ભાઈ લાઈક સબસ્ક્રાઇબ શેર અને કમેન્ટ કરજો. કેમ કે જીતભાઈ આ વખતે બોલ્યા નહીં, કારણ કે તેનો મૂડ ઓફ છે. કારણ કે જયભાઈ જીતી ગયા છે એટલે જીતભાઈ હારી ગયા છે, એટલે જીતભાઈ હારી ગયા. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.